બિલડી માધ્યમિક શાળાના નવા બિલ્ડિંગ સુધી પહોંચવાનો રસ્તો છેલ્લા કેટલાક સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. એસએમડીસી સભ્ય કવાડ જીવણભાઈએ જણાવ્યું કે ધારાસભ્ય અને તંત્રને અનેક લેખિત રજૂઆતો કરવા છતાં પરિણામ આવ્યું નથી. પ્રવેશોત્સવ વખતે 10 લાખની ગ્રાન્ટની જાહેરાતનું પણ કોઈ ઠેકાણું નથી. આ ખરાબ રસ્તાને કારણે ધોરણ 1 થી 8ના નાના બાળકો ભારે દફતર સાથે આવતી વખતે રોજના 8 થી 10 વખત લપસીને પડે છે અને ઘરે પાછા જવા મજબૂર બને છે. સ્થાનિકો કોઈ મોટા રોડની નહીં, પરંતુ માત્ર રસ્તો સમતલ કે મેટલિંગ કરવાની માંગ કરી રહ્યા છે. આ મામલે ગ્રામજનો અને એસએમડીસી સભ્યોએ પંચાયતને 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો નિર્ધારિત સમયમાં કામ શરૂ નહીં થાય તો ન છૂટકે શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. નમસ્તે, મારું નામ કવાડ જીવનભાઈ જયરામભાઈ છે અને હું બિલડી માધ્યમિક શાળાના એસએમડીસીનો સભ્ય છું. અને છેલ્લા 3 વર્ષથી આ નવું બિલ્ડિંગ છે એ ઓપનિંગ થઈ ગયું છે. બાળકો અહીંયા ભણે છે, પણ આપ જોઈ રહ્યા છો કે આ રસ્તા પર સુધી, આ સ્કૂલ સુધી પહોંચવા માટેનો રસ્તો અત્યંત ખરાબ હોય. બાળકો અહીંયા પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી. અવારનવાર અમે આ રસ્તા બાબતે ધારાસભ્યશ્રીને, સાંસદ સભ્યશ્રીને, પીડીઓ સાહેબને લેખિત રજૂઆતે કરેલી છે, છતાં કોઈ ધ્યાન દોરતું નથી. અને ગયા નહીં, અને એની પહેલાંના જે શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ હતો ત્યારે આપણા જે વર્તમાન ધારાસભ્ય છે એમણે જાહેરાત કરી હતી કે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ રસ્તા બાબતે ફાળવું છું. આજ દિન સુધી ગ્રાન્ટનું શું થયું એ પણ અમને ખબર નથી ને એ રસ્તો નહીં કરતો અમારો થઈ ગયો હોય. અને અમે સરકાર પાસે ફક્ત રસ્તો આરસીસી કે બ્લોક નાખી દે એવું નહીં, અમારે પ્રથમ જરૂરિયાત છે કે જે બાળકો સ્કૂલ સુધી પહોંચી શકે એવું મેટલિંગ કરાવી આપે તોય પણ ઘણું છે. અમારે કોઈ અંગત બીજો કોઈ સ્વાર્થ કે કોઈ વિરોધ વાંધો નથી. અમને આ સ્કૂલ સુધી નાના બાળકો, અત્યારે તો જે નવી નિશાળ પ્રાઇમરી શાળા જે નવી બને છે તો નાના બાળકો છે એ પણ અહીંયા ભણવા આવે છે. પહેલા ધોરણથી 8 ધોરણ સુધીની પ્રાથમિક શાળાના બાળકો અહીંયા ભણવા આવે છે કે જેનું વજન જેટલું તો દફતરનું વજન હોય, તો એ દફતર ઉપાડીને અહીંયા લાવે તો રસ્તામાં લગભગ રોજે રોજ 8 થી 10 બાળકો પડીને પાછા ઘરે જાય છે. તો આવું થાય તો એના માટે કોઈ ગામ લોકોને સરપંચને ધ્યાન નથી દોરાતું. એટલા માટે ધ્યાન દોરવા માટે અમે ફક્ત અમારી રજૂઆત છે કે અહીંયા જ્યાં સુધી સરકાર રસ્તો મંજૂર ન કરે ત્યાં સુધી મેટલિંગ, પ્રાથમિક જરૂરિયાત માટે મેટલિંગ તો કરી આપે એવી જ અપેક્ષા છે.